મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી જય વેલી મને જય ચાવણમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બ્લોગ પર પછી શરૂ કર્યો છે બ્લોગ એટલે રોંઢાનો બ્લોગ શરૂ કર્યો છે ગુજરાતીમાં કેવી તો રોંઢે બ્લોગ શરૂ કરી દીધો છે અને હજી બધા આરામ કરીને ઉઠા જ છે અને છે ને સૌ પ્રથમ તમને ચાલો આર્યન બતાવી આર્યનભાઈ શું કરે છે શું કરો છો આર્યન એને ફોન તમને એનો બતાવી દઉં આ અમારા આર્યનભાઈ અને વિશુભાઈનો ફોન છે પણ એમાં મિસ્ટેક એ છે કે આ જે ડિસ્પ્લે રહીને એ હાવ નીકળી જાય કાને ડિસ્પ્લે હાવ નીકળી જાય છે એટલે આર્યનભાઈએ રિંગ ચડાવીને રોડ બેસ કાને તો રોંઢાના વાગી ગયા છે 3:45 અને આ ક્યારના કંઈક કહેવા માંગે શું ભાઈ શું બધાને કયો જય માતાજી જય કયો વિશુભાઈ અમારા ક્યારના જાગી ગયા છે અને ઘઉંના કોથળામાં બેસી ગયા છે કાવીશુભાઈ અને હવે આપણે ચાનું એનું ગોઠવશું કેમ કે 4 વાગી ગયા છે વિશુભાઈને એને ચાને પીવાનો રોજ ટાઈમ છે અને જો હજી તો આપણે કપડાં પણ સુકાય છે હવે લઈ લેવાના છે કેમ કે આપણે સૂઈ ગયા હતા ઘડીક તો આરામ કરીને ઉઠ્યા જ છીએ હજી કેમ કે આજ તડકો બહુ છે અને સવારમાં કાંઈ ફ્રી નહોતા તો આપણે બપોર પછી બ્લોગ શરૂ કર્યો આપણે ધીમે એ માટે બોલવી છીએ કે આજુબાજુ બપોરના સૂતા હોય આવી આવ્યા હા બીજું ભાઈ અમારે વિશુભાઈ બહાર આવે ને તો અમારે બહુ ધ્યાન રાખવું પડે જો પાણીમાં એક અહીં અમારે મોટર છે એનું ધ્યાન રાખવાનું એક આ વોઝનું ધ્યાન રાખવાનું એટલે વિશુભાઈને બહાર ઓછા નીકળવા દેવી કેમ કે હજી ના ખબર ના પડે હાલો ડગ ઊભા થાય છે વિશુભાઈ જો કંઈક નાકે વગાડ્યું લાગે છે લાલ કરીશ નાક વિશુ પહેલો ક્યાં ગયો જો પહેલો જો કહેશે કે અંદર છે સામે છે ને એટલે એમ કહેશે કે અંદર છે પહેલો પપ્પા ક્યાં ગયા પપ્પા બા એટલે બહાર કહે છે એને બોલતા ફાવ પપ્પા ક્યાં ગયા છે ક્યાં ગયા જો ઊભો થા ડગ ઊભો થા તો હેલો મિત્રો જો આપણે ચા પાણી કરીને રોડની ઘોડે ઘઉં સાફ કરવા બેસી ગયા હતા પછી આપણે બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે ઘઉં હટ પૂરા થાય તો સારું રોજ એક થેલી હારી કરવી જોઈએ અને સાંજનો સમય થઈ ગયો છે રસોઈ બનાવવાની છે અને જો આ બધા બી એક કામેથી ઘરે આવીને જો કારખાને થાય નમકડે રમવા મેળાસ અને અમારા ભાઈ એક ને કામા ખોટું અને જો દીવા બધી વાંચી દીધા છે અને વિશુભાઈ ને એના કાકા ને માસી બધા બાદ વિશુભાઈ ને કાકા ને માસી બધા બહાર છે જો વિશુભાઈ અમારે ઊભા થઈ ગયા ડગ જો હા શું બોરું દેવાયો જો કાંઈ ટેન્શન નહીં કાંઈ લેવાનું નહીં દેવાનું જો આપણે રસોઈ બનાવી છે એ બોરા ખાઈશ જો તો જો કાવીશું થોડુંક સુધારી દીધું ચાલો આજે રસોઈમાં તો હજી આપણે ભાત બનાવીશ વઘારેલા ભાત ખાવા છે બધાને જોઈશ કે આજે શું બનાવી બેન કે બનાવ આપણે નહીં બનતા હેલો મિત્રો શ્રદ્ધાબેન કંઈક નવી આઈટમ બનાવે છે ચાલો જોવી શું નાખ્યું છે આમાં ઘઉંનો લોટ ને ચણાનો લોટ મિક્સ કરું છું અને શું બનાવવાનું એમાંથી બરફી બનાવવાની સોફ્ટ બનશે ને તો એન્ડ સુધી બન્યા રે આ બધા તો જો બનીને નીચે ઉતરી ગયું છે ખાંડ નાખી ગોળ ખાંડ આવે છે કે એને મીઠાઈ કહેવાય ને ગોળમાં શેરો થઈ જાય તો વિશે હાલો ખાવામાં કેવું લાગે હજી તો હલાવવામાં જાયેલું જાય
તો જો ફાઇનલી અમારી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. આ મીઠાઈનું નામ જરાક કહેશો, શું નામ છે? ઘઉંના લોટની મીઠાઈ. ઘઉં, ચણાનો લોટ ને દૂધ ને બધું નાખીને બનાવી છે. સુખડી નો સમજતા હો, પાછું સુખડી નથી ખાશે તું. રેસીપી જોઈએ તો કોમેન્ટ કરજો, તો રેસીપી બનાવશું. તો તમને સદ્દુ બતાવશે. તો જો બધા મીઠાઈ ખાવા મળ્યા. સદ્દુબેન કેવી બની છે? બહુ મસ્ત બની છે. કે તમારા હાલો તમારા વખાણ કરો. એટલા બે ખાઈ બધાને પૂછો. એ બધા બીજું ખાઈશ હું. અમારા વિશુભાઈએ લઈ લીધી. જો હારી છે, હારી બની છે. કેવી લાગે? કેવી છે? હા આર્યનભાઈ અમારે ખાવા બનાવીશ માસી મીઠાઈ મસ્ત બનાવી છે ને. કે બધા ટ્રાય કરજો આવી. તમે બનાવજો. હા તો હાલો આપણે પણ ચાખી લેવી. સદ્દુબેને કેવી મીઠાઈ બનાવી છે. આમ તો સારી બની છે, મસ્ત બને. તમે ટ્રાય કરજો. નાખી રેસીપી જોઈ તો કમેન્ટ કરજો. તમે બધા ખાઓ કે તમે ખાઈ લીધી? સારી બની છે. તો હેલો મિત્રો, વાળું પાણી કરી લીધું છે અને અમારા ઘરે આવી ગયું છે એક નાનો એવા મહેમાન આવ્યા છે, સરસ મજાના. તો ચાલો તમને બતાવી કે અમારા ઘરે નાના એવા સરસ મજાના મહેમાન કોણ આવ્યું છે. અને 2-3 દી પૂરતા દયા પાછા. તો વિચારો કે કોણ હશે. આમ અમને તો બહુ આનંદ થયો. આર્યનને એને બહુ મજા આવી ગઈ. ચાલો ને રાન જોડે બતાવી દેવી. તો અમારા ઘરે આવી ગયા છે નાના એવા મહેમાન. તે છે માછલી બેન. હજી આમથી આમ જો આટા મારે છે. જોડ્યા નીચે વ્યા જાય. સ્લાઇડ થાય છે ને એટલે જો જોયા જો આ અમારા ઘરે નાના નાના મહેમાન આવી ગયા છે, સરસ મજાના. જો આપણા ઘરે આવવાનું કારણ એ છે પાડોશીના ઘરે માછલી હતી, આપણા ઘરે આવી છે 2-3 દિવસ પૂરતી. કેમ કે બહાર ગયા છે તો અને જમવાનું સવાર સાંજ નાખવાનું હોય એ માટે ઘરે એકલી મૂકી નથી ગયા. અમારા ઘરે મૂકી ગયા. તો 2-3 દિવસ મહેમાનને આપણે સાચવવાના છે. તો આપણે તો સાચવી લઈશું. અને આપણને તો બહુ ગમે આવું માછલી છે, ચકલી છે, પોપટ છે, કોઈ પણ વસ્તુ, બિલાડી, કૂતરું, આપણને બધી વસ્તુ ગમે. તો સારું, બધા કન્ટિન્યુ બ્લોકમાં બનાવ્યો. બધા વીઆઈએસ બાર બેહવા, આર્યનભાઈને પપ્પાને બધા. જો આપણા ઘર કોણ આવીશ? સદ્દુ માછલી સરસ મજાની. કા જો આવી તરત એમ કે પછી મને ગળામાં છે ને કાંકડા આવી ગયા છે. મને આમ થાય છે ને તેમ થાય. હવારમાં જાગીને અત્યારે ફ્રીજનું પાણી પણ હું તો ટાઢું પાણી પીવું જો એનું દિમાગ. છું. મજા આવતી ગોળાના પાણીમાં. થોડીક જાજી નહીં, થોડીક મહેરબાની કરીને અમને સપોર્ટ કરો. મારે ફૂલ સપોર્ટની જરૂર છે તમારા સાથ સહકારથી અમે આગળ આવશું. અમારે તો ખાલી બ્લોગ જ બનાવવાનો છે, પણ સપોર્ટ તો તમારે બધાને કરવાનો છે. એમને શું કેવું છે દુબેન? તો આ રમકડે રમવા મળી જો નાની હોય હમણાં. વાળ બહુ ઓલા ખતરનાક છે, વાગ્યા. આ શું હોય છે? વાંદરો હોય છે કે પછી ગાય કે ભેંસ? સિંહ છે. સ્યાવો વેન્દ્ર જેવું મોટું. આર્યન તેને સિંહ. આર્યન આપણા ઘરે શું આવ્યું છે? નાનું માછલીનું બચ્ચું. તને ગમ્યું? મારા આર્યનને આવું જ બહુ ગમે. કા આર્યન? એક તો બચારું મરી ગયું. હા, 2 હતું એમના ઘરે, પણ એક ક્યારે મરી ગયું કોને ખબર છે. નકર 2 જોટો હતો. જોટો હંમેશા જીવજંતુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, કોઈ પણ હોય, એકદમ આપણે બધાને જવાનું જ છે. શું કેવું? કા સુધુબેન? કપલ હતા એ બંને. એની વાઈફ એક્સપાયર થઈ ગઈ. એ એકલો રહી ગયો. તમે ગયા હતા બેહણામ? ખોટું તો લાગ્યું તું. બસ ઘડીક રોય, પણ એમ જોઈને મને દયા આવે છે. એકલો કંટાળી નહીં જતો. એ તો એકલો હોય એને એની પરિસ્થિતિ એને ખબર હોય, આપણી પરિસ્થિતિ આપણને ખબર હોય. તો સારું, બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. તો એલો મિત્રો, જો આપણે પણ બેસ બહાર ને આ બધા બેઠા ને હુવેસ બહાર આવીને જો તો બહાર આરામ કરવાનો ઠંડો કોણ આવતો
વિશુભાઈ અમારા બધાને કંદડે છે ને. હા વિશુભાઈ કંદડો છે ને ઈ કંદડેશ એને ફોનમાં ક્યાં બહાર નીકળવું છે. હું ક્યાં કમરું આ ગંડડે તો જો સરસ મજાનો પવન આવે છે અને આપણે બેઠા છીએ બહાર. તમારે બધાને બહાર બેસવું હોય તો વહી આવો કાને. હા તમારે પવન ખાવો હોય તો બી આવો. હા અને પવન ખાવીશ. હા આપણે પવન ખાવીએ ને. પવન ખાવા બી આવો. સર બધું કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.